સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. મુપત્તિના 50 બોલ. અને હવે આપણે અંતિમ કેટલાક બોલો કે જે બોલો અત્યાર સુધીના જે ગુણો કેળવ્યા એ પછી જે સામર્થ્ય ઊભું થયું એ સામર્થ્યના આધારે આત્માના સૌથી મોટા શત્રુ એમને હવે લાઈનથી લેવાનું શરૂ કર્યું. આમ આપણને છે ને ક્રમબદ્ધ પર્યાયો પ્રમાણે જીવવાનું થોડું ઓછું ફાવ્યું છે. જીવન હોય, વ્યવહાર હોય કે પછી મોક્ષ માર્ગ હોય, પણ એ માર્ગો પર્યાયો બહુ જ વિચારશીલ થઈ અને પૂર્વાચાર્યોએ કે પૂર્વ મહાપુરુષોએ આપણી માટે રચ્યા હોય છે. આ મુપત્તિના 50 બોલ જોઈએ તો આપણને સાહજિક પ્રશ્ન થાય કે જે કશાયોને સૌથી ભયંકર કહ્યા છે એને ઓલમોસ્ટ છેલ્લે રાખવાનું શું કારણ? પહેલાં આટલું બધું કર્યું કે ભાઈ મિથ્યાત્વ મોહને કાઢ્યું, એની પછી બીજા કેટલી બધી વસ્તુઓની વાતચીત કરી, છેક માયામાં શલ્યો કાઢ્યા, પછી કશાયો રાખ્યા. પહેલાં કશાયો ન કાઢવા જોઈએ? કાઢવા જોઈએ, પણ એક વિચારધારા હોઈ શકે આ કે જેમ જેમ જીવ સામર્થ્યવાન થાય તેમ તેમ મોટા શત્રુઓની સામે લડવાનું એનું બળ અને મોટા શત્રુઓને જીતી શકવાની શક્યતા વધતી જાય. આમ ઉત્સાહમાં ને ઉત્સાહમાં આપણે કોઈ મોટું કામ કરવા નીકળી જઈએ તો ફેલિયરની શક્યતા બહુ વધારે હોય, કારણ કે આપણે ન પ્લાન્ડ છીએ, ન આપણે સામર્થ્યવાન છીએ. પણ બધી પ્લાનિંગપૂર્વકની શક્તિઓ ભેગી કરી હોય અને પછી લડવા જઈએ તો શક્યતાઓ વધી જાય જીતવાની. એ આધારે 4 સૌથી મોટા શત્રુઓ આત્માના: ક્રોધ, માન, માયા, લોભ, પરિહરો. કશાયો આ શબ્દ આપણે બહુ જ નાનપણથી સાંભળતા આવ્યા છીએ. આ શબ્દની આછી પાતળી અંશે વ્યાખ્યા પણ આપણે સૌ જાણીએ છીએ. કશ એટલે કર્મ, સંસાર, આય એટલે લાભ. જે પ્રક્રિયાઓ દ્વારા જીવનો સંસાર વૃદ્ધિ પામે, જીવનું કર્મ વૃદ્ધિ પામે, તે પ્રક્રિયાઓને કશાય કહેવાય. આ પ્રક્રિયાઓ માનસિક પણ હોઈ શકે, વાચિક પણ હોઈ શકે અને કાયિક પણ હોઈ શકે. ત્રણેય પ્રક્રિયાઓ હોઈ શકે. આપણને સામાન્ય રીતે ક્રોધની અત્યારે વાત કરીએ તો ક્રોધ એટલે શું હતું કે કોઈ ગુસ્સે થાય, કોઈ ગુસ્સામાં આવીને જેમ તેમ બોલે, જોરથી બોલે, બરાડા પાડે, હાથ ઉપાડે, નબળી ભાષા બોલે, ન કરવાના વર્તનો કરે, આને આપણે ક્રોધ કહીએ છીએ. આ બધી જ ઘટનાઓ જે છે એ ક્રોધનું અંતિમ પરિણામ છે. મૂળભૂત રીતે આ ક્રોધ નથી, આ ક્રોધ આવ્યાના આફ્ટર શોક્સ છે, આ ક્રોધ આવ્યાના પરિણામ છે. વોટ ડઝ દેટ મીન? કે આ ક્રોધ નથી, આ ક્રોધના રિઝલ્ટ્સ છે. તો રિઝલ્ટ્સ ક્યારે આવ્યા? આમ આપણે સામાન્ય વિચારણા કરીએ કે જ્યારે આપણું શરીર ગરમ થાય ત્યારે આપણને ખબર પડે છે કે મને તાવ આવ્યો. પણ આપણું શરીર ગરમ થાય ત્યારે જ તાવ નથી આવતો. મૂળમાં તાવ અંદરથી શરૂ થાય છે, એ વધતો જાય છે, વધતા વધતા એનું ટેમ્પરેચર એટલું બધું વધી જાય છે કે આઉટર સ્કિન લેવલ સુધી એ પહોંચી જાય. અને જેવું એને પહોંચે અને આપણે અડીએ એટલે આપણને ખબર પડે કે ઓહો આટલો બધો તાવ છે, શરીર બહુ ગરમ છે. પણ આ ક્ષણે નથી આવ્યું, એની મૂળ શરૂઆત અંદરથી થઈ છે. ત્યારે એટલું ટેમ્પરેચર નહોતું, ટેમ્પરેચર અત્યારે વધ્યું. તો વધેલું ટેમ્પરેચર એને માપતા આપણને ફાવે છે, કારણ કે આપણને એ દેખાય છે. અંદરનું વધતું ટેમ્પરેચર એ આપણને દેખાતું નથી.
પણ એટલા માત્રથી એવું ન સમજવું કે શરીર તાત્કાલિક ગરમ થયું અને તાત્કાલિક આપણને ખબર પડીને ત્યારે જ ક્રોધ આવ્યો, ત્યારે જ તાવ આવ્યો. ના, તાવ ક્યારનો આવેલો. ક્રોધ આદિ કષાયો એ સૌથી પહેલાં મનના સ્તરમાં ઉદ્ગમ લે છે, પછી એ વાચિક અથવા કાયિક સ્તરે આવે. એટલે ઉદય ક્યાં થાય કર્મનો? મને સમજો કોઈ એક વ્યક્તિ માટે અણગમો ઊભો થયો, તો હું એને જ્યારે પણ જોઈશ ત્યારે હું એની સાથે નબળો વર્તાવ કરીશ, હું એને ઇગ્નોર કરીશ, અથવા એને હું મૂળ તોડી લઈશ, અથવા એની સાથે એનું અપમાનજનક વાતો કરીશ. પણ આ તો કશાય જન્મ્યા પછીના તાવ સમજાણાની નું સ્તર છે. આ સૌથી પહેલું સ્તર શું આવ્યું? આ આપણે અનુભવી શકીએ છીએ, એટલે આ એક્ઝામ્પલ લઉં છું. સૌથી પહેલું સ્તરે આવ્યું કે જેવો એ માણસને જોયો અથવા એ માણસ વિશે વિચાર્યું, આપણા મનમાં એક અણગમો ઊભો થયો. એ અણગમો તીવ્રતમ બનતો ગયો. જો એ તીવ્ર ન હોય તો શું થાય કે ઠીક છે, આપણે ઇગ્નોર કરી દઈએ, આપણે એની હારે નબળો વર્તાવ ન કરીએ, આપણે વિચારી લઈએ કે ઠીક છે, હવે જવા દો ને, આપણે એને ઉપેક્ષા કરી લઈએ, કંઈ એની હારે નબળો વર્તાવ નથી કરવો. પણ કેટલાક વ્યક્તિઓ સાથે અણગમો વધતો જાય, ઇન્ટેન્સ થતો જાય, અને આપણે લાગે કે નહીં, આ માણસ તો જોઈએ જ નહીં, આ માણસ હારે તો આપણને કોઈ પ્રકારે નહીં ફાવે. પછી કેટલાક પ્રસંગો યાદ આવે આપણને કે આ માણસે આ કર્યું હતું, આ કર્યું હતું. એવરી ટાઈમ એનું નામ પડે ને આપણને યાદ આવે. એ જ્યારે યાદ આવે ત્યારે સુષુપ્ત થયેલી આપણી એના માટેની કેટલીક નબળી ભાવનાઓ એ ફરીથી પ્રજ્વલિત થાય, ઇગ્નાઇટ થઈએ આપણે. અને એના કારણે શું થાય તો કે ભૂતકાળમાં બનેલી કોઈ એક ઘટના એ ફરીથી મનમાં એટલી બધી પુનર્જીવિત થઈ જાય કે જાણે એ ઘટના હમણાં જ બની હોય, અને આપણને એટલો જ એની માટેનો અભાવ જાગે. અણગમો અભાવમાં કન્વર્ટ થાય, અને અભાવ આગળ વધતા એ હવે એક્સપ્રેસ થાય, અને પછી એ ક્રોધ સ્વરૂપે બહાર. આખી ઘટનાના મૂળમાં, આ ઘટનાના મૂળમાં આપણો અણગમો હતો. અણગમાના પણ મૂળમાં આપણી એની માટેની એક વિચારધારા હતી. એના પણ મૂળમાં આપણી એક અપેક્ષા હતી. એના પણ મૂળમાં આપણો એક સ્વકેન્દ્રિત ભાવ, સ્વાર્થ હતો. એના પણ મૂળમાં આપણે પોતાને કરીએ છીએ જે પ્રેમ, એ સ્વપ્રેમ એટલે કે અહંકાર હતો. અહમ, હું કંઈક છું, એ મમત્વ છે. અને એના પણ મૂળમાં આત્મા કરતાં હું અલગ છું એ વાતનો અભાવ છે. જો મને મૂળમાં જ ખબર હોત કે હું શરીર છું જ નહીં, તો મને શરીરને લગતી કોઈ પણ ઘટનાનું આટલું બધું મમત્વ જ ન થાત. જો મને મૂળમાં જ ખબર હોત કે હું આત્મા છું, તો મને એવું ખબર હોત કે મારો તો ગુણ જ ક્ષમા છે, મારો તો ગુણ જ સમત્વ ભાવ છે, તો કોઈકને પ્રેમ અને કોઈકને પ્રત્યે દ્વેષ આ મારો સ્વભાવ જ નથી. આવું ખબર હોત તો આખી ઘટના આકાર જ ન લેત. તો કષાયોના મૂળમાં શું છે? કષાયોના મૂળમાં અનાત્મ ભાવ છે. હું આત્મા છું એવી પ્રતીતિ નહીં, એવો વિચાર નહીં, અનુભૂતિ તો નહીં જ, એવી સમજણ પણ નહીં, અને એ દિશા તરફનું ડગલું પણ નહીં. એ જે આપણી દશા છે, એ દશા એ આપણી પાસે આ કર્મબંધો કરાવે છે. પછી કોઈ બી હોઈ શકે કશાય, ક્રોધ હોય, માન હોય, માયા હોય, લોભ હોય, દરેકના મૂળમાં જશું તો આપણને સમજાશે કે આ બધું ઊભું થયું મમત્વના કારણે. અને મમત્વ એટલા માટે છે કારણ કે હું જે છું એ મેં સ્વીકાર્યું જ નથી. હું જે નથી એવું ફિક્ટિશિયસ જે મારું સ્વરૂપ છે, જે 70-80 વર્ષ માંડ રહેવાનું છે, એવા સ્વરૂપને હું મારું કરીને બેઠો છું, મારું ગણીને બેઠો છું. એટલે એને થતી મુશ્કેલીઓના આધારે, એને થતા વિચારણાઓના આધારે હું સુખ અને દુઃખ નક્કી કરું છું. કશાયનું મૂળ હું શરીર છું એ માન્યતા છે. અને એટલે અપેક્ષા એમ કહી શકાય કે આખા સંસારનું મૂળ શું છે તો કે હું શરીર છું, આવી આપણી માન્યતા જે અતિ દ્રઢ છે, જેને દૂર કરવી બહુ મુશ્કેલ છે. ધર્મના ક્ષેત્રની અંદરમાં ઘણું આગળ વળ્યા છતાં પણ આ માન્યતા ઊભી કરવી ઘણીવાર બહુ દુષ્કર હોય છે. આપણે ઘણી બધી વાર તપ કરી લઈએ છીએ, પણ તપ કરવામાં સમયે પણ આપણે એ ભાવનામાં ક્યારે ગયા જ નથી કે હું શરીર નથી, હું આત્મા છું. આપણે તો તપ પણ શરીરથી કરીએ છીએ, તપના પારણા પણ શરીરના આધારે કરીએ છીએ, અને તપ દરમિયાનમાં પણ આપણું કેન્દ્ર શરીર જ હોય છે. તો
ધર્મ કર્યા પછી પણ આ ભાવ નથી આવતો, મૂળ નથી પકડાતો. કેમ? કારણ કે આ મૂળ પકડાઈ જાય તો મોહનીય ઉપર એકચ્યુઅલ ઘા પડે, અને મોહનીય ઉપર ઘા પડે તો કષાયો જે છે, નો કષાયો છે, આ બધા કષાયો ઉપર એક પ્રકારની બ્રેક લાગે. પૂજ્ય ભદ્રબાહુ સ્વામીજી મહારાજ એમણે એક બહુ સરસ મજાનું કાવ્ય રચ્યું છે. એ કાવ્યની અંદરમાં એમણે આ કષાયો જે છે એનાથી બચવા માટેનો ઉપદેશ આપ્યો છે. નો ઇન્દ્રિય પ્રણિધિ નામનું એક કાવ્યની અંદરમાં એક પ્રોસેસ પૂજ્ય ભદ્રબાહુ સ્વામીજીએ આપણા માટે મૂકેલો છે. આપણે બહુ શાસ્ત્રો વાંચવા માટે કોઈ દિવસ બહુ ઉત્સુક થતા નથી, એટલે આપણે આ બધું વાંચન નથી કરતા. આપણા વાંચન બહુ સામાન્ય સ્તરના અને છીછરા હોય છે આજકાલ. પણ આ બધી તત્વની વાતો જે આપણા માટે, ખરેખર આપણા જેવા જીવો માટે આ પૂર્વાચાર્યો રચી ગયા છે, એના તરફ લક્ષ્ય જવું બહુ આવશ્યક છે. કારણ કે એમની પાસે માસ્ટર કી હોય છે. નો ઇન્દ્રિય પ્રણિધિ નામનો એક પ્રોસેસ એમણે કષાયોના ઉદય સમયે આત્માને પ્રેરિત કર્યું છે, પ્રેરણા કરી છે. જીવે શું કરવું જોઈએ? તો કે નો ઇન્દ્રિય પ્રણિધિ કરવું જોઈએ. કેવી રીતે થાય? નો ઇન્દ્રિય એટલે શું? સૌથી પહેલાં તો નો ઇન્દ્રિય એટલે મન. મનના આવા કષાયો ક્રોધ, માન, માયા અને લોભ, જે છઠ્ઠી ઇન્દ્રિય છે મન, એના આધારે ઊભા થાય છે. હવે એની પ્રણિધિ એટલે એને રોકવું. તો એની માટે શું કરવાનું? તો એક પ્રોસેસ એમણે કીધો છે, ઉદય નિરોધ. જ્યારે આ ક્રોધનો ઉદય થાય ત્યારે જ એને રોકવું. તે હવે ઉદય ક્યાં થાય છે? એ જસ્ટ હમણાં આપણે થોડીક વાર પહેલાં જ સાંભળ્યું કે ઉદય થાય છે મનમાં. આપણે ક્રોધ રોકવાનો પ્રયત્ન અત્યારે જે કરીએ ને તો કેવી રીતે કરીએ? આમ સામાન્ય એક્ઝામ્પલ લઈએ તો આપણે લોકોને કહીએ કે તને બહુ ગુસ્સો આવે ને તો તું શું કરજે? તો તું નવકાર ગણજે, તું ઊંડા શ્વાસ લેજે. બહારથી કોઈને ગુસ્સો આવ્યો હોય તો આપણે એને આમ માથે હાથ ફેરવીએ, એને શાંત રાખવા પ્રયત્ન કરીએ કે ભાઈ તું જરાક શાંત થા, જરાક શાંત થા. પણ આ બધું ક્યારે કરવાનું થાય છે આપણું? કે જ્યારે એ એકદમ આઉટર લેવલ પર આવવા માટે તૈયાર થઈ ગયો છે ત્યારે. અને ભદ્રબાહુ સ્વામી મહારાજ એમ કહે છે કે શત્રુ જ્યારે ઉગે ને ત્યારે જ એને ડામી દેવો. પછી એ થોડો મોટો થાય, એ યુદ્ધ કરવા આવે, પછી એને હરાવવો, એ ચતુરાઈ નથી. ચતુરાઈ એ છે કે જે ક્ષણે, જે સ્તરે એ ઊભો થાય છે, હજી ઉગે છે, ત્યાં જ એને પૂરો કરી નાખો. એટલે એમણે એ જ્યારે ઉદય પામે ત્યારે જ એને રોકી દેવાની વાત કરી. એ જ્યારે લોકોની સામે એક્સપ્રેસ થાય ત્યારે એને રોકવાની વાત નથી કરી. એ તો બહુ પછીનું સ્તર છે, પ્રાથમિક સ્તર આ છે. આપણે એક્ઝામ્પલ લઈએ કે આપણને ક્રોધ, વધુ ક્રોધ કયા ભાવમાં અને કયા કારણસર આવે છે, એ તો દરેકનું કસ્ટમાઇઝ હશે. આપણે એ નક્કી કરીએ કે મને ફોર એક્ઝામ્પલ આવી ઘટના થાય કોઈના પણ દ્વારા ત્યારે મને ગુસ્સો આવે છે. ઘણાને આવું હોય દાંડું પકડેલું કે ભાઈ બધું ન્યાયિક થવું જોઈએ, સત્યના આધારે થવું જોઈએ, કોઈ ખોટું કેમ કરી જાય. મને ગુસ્સો આવે, હું દેરાસરમાં ગયો હોઉં અને કોઈક માણસ કોઈકની યારે નબળું વર્તન કરતું હોય અથવા લાઈન ક્રોસ કરીને આગળ વચ્ચે ઘૂસી જતા હોય, મને ગુસ્સો આવે. હું છું જ નહીં લાઈનમાં, મારે અત્યારે કોઈ લેવા દેવા નથી અને હું મારી આરાધના કરવા આવ્યો છું, અને તેમ છતાં હું કોઈને જોઉં કે એ વચ્ચે ઘૂસી ગયો તો મને ગુસ્સો આવે ને હું પછી ગુસ્સો એના પર એક્સપ્રેસ કરું અને હું કહું કે ભાઈ આવું બધું કરવા આવો છો, આ ધર્મ અહીંયા આવી રીતે થાય, તમે દેરાસર ઉપાશ્રયોને આવી રીતે અભડાવો છો, આમ કરો, તે કરો છો, ઘણું બધું થાય. આપણે આ એક્ઝામ્પલને થોડું કેરી ફોરવર્ડ કરીએ. સત્ય અથવા ન્યાય એની જે વ્યાખ્યાઓ આપણે સમજ્યા છીએ એ બહુ સારી હશે. આપણે એવું માનીને ચાલીએ છીએ કે અન્યાયી વાતની વાત નથી ચાલતી, જે ખરેખર ન્યાય છે એની જ વાત ચાલે છે. એનો જે આપણા મનની અંદરમાં સદભાવ છે કે આવી રીતે હોવું જોઈએ અને આ હોવું જોઈએ, આ વ્યવસ્થા તંત્ર છે, એનો આધાર શું છે? આ વિચારણાનો, એ વિચારણાનો આધાર એ છે કે આ સત્ય છે. હવે સત્ય છે એ વાતમાં તો આપણે ડિનાય ન કરી શકીએ, વાત સાચી જ છે. પણ આ સત્ય કોનું છે?
એ વિચારવાનું આપણે ભૂલી જઈએ છીએ. આ જગતની અંદરમાં જેટલા પણ સનાતન સત્યો છે, જેટલા પણ નિયમો છે, જેટલા પણ કાયદાઓ છે, એ બધા આપણી પોતાની વ્યક્તિગત માટે છે. બીજા પર એક્ઝિક્યુટ કરવા માટે નથી. બીજા પર એક્ઝિક્યુટ કરવાનું કામ કોણ કરશે? તો બીજા પર એક્ઝિક્યુટ કરવાનું કામ કરશે એ કે જેણે કાયદાઓ બનાવ્યા છે. વી આર નો વન. આમ આપણે સિમ્પલી પણ જઈએ કે આપણે કોઈ એક જગ્યાએ કંઈક લાઈનમાં ઊભા હોઈએ અને આપણી આગળ કોઈ ઘૂસી જતું હોય, તો આપણે એની સાથે ઝઘડા કરીને આ કરવા કરતાં એક ઉપાય એવો હોય કે આપણે જે વ્યવસ્થાપક છે એને કહે કે ભાઈ જુઓ આ લોકો આગળ ઘૂસે છે, જરા એને તમે રોકો. ઇટ ઇઝ યોર ડ્યુટી. તમે જુઓ કે તમે અમને લાઈનમાં ઊભા રાખ્યા છે અત્યારથી, તો આ નવો આવેલો માણસ એ કેવી રીતે આગળ ઘૂસી ગયો? પ્લીઝ સી ટુ ઇટ. તમે જુઓ. આ આપણે સમજીએ છીએ કે એક મેનરિઝમ છે કે હું દરેક હારે ભીડવા ન જાઉં, હું જે વ્યવસ્થાપક છે એને કહી દઉં. તો સનાતન સત્ય લાઈનમાં ઊભા રહેવું જોઈએ આ કામ માટે. એ સનાતન સત્ય પણ કોની માટે છે? તો કે મારી માટે છે. મારે ઊભા રહેવું જોઈએ. બીજાએ ઊભા રહેવું જોઈએ. બીજા કેમ નથી ઊભા રહેતા એ વિષય પ્રાથમિક સ્તરે મારો નથી. પહેલું આ કે હું મારી ઉપર એને એક્ઝિક્યુટ કરું. નંબર 2, હવે જ્યારે કોઈ વચ્ચે આવી રહ્યું છે અને મને નડી રહ્યું છે, ત્યારે મારે શું કરાય? તો ત્યારે મારે એની હારે ડાયરેક્ટ ન ભીડાય, મારે વ્યવસ્થાપકને કહેવાય. આ બહુ સામાન્ય સિરસ્તો છે. આપણે બધા આજકાલ જરા વધારે પડતા લાઉડ થઈ ગયા છીએ, પોતાને બહુ મોટા માનવા લાગ્યા છે, એટલે આપણે ડાયરેક્ટ ભીડવા લાગીએ છીએ. પણ આ વે આઉટ નથી. કોઈ પણ પરિસ્થિતિમાં સૌથી પહેલાં જે ખરેખર અધિકારી છે એ અધિકારીને કહેવું, તે માર્ગ છે. એટલે કોઈ પણ સત્યને જ્યારે કોઈ ઓળંગે છે ત્યારે એ સત્ય જેની પાસેથી આપણે સમજ્યા છીએ અથવા જેની જવાબદારી છે કે એ સત્યને લોકોમાં વર્તાવે, એને આપણે કહી દેવું જોઈએ. હવે એ અપેક્ષાએ વાત કરીએ કે દેરાસરની અંદરમાં આપણે લાઈનમાં ઊભા છીએ, દેરાસર ઉપાશ્રય કોઈ પણ જગ્યાએ, તો આપણે શું કરવું જોઈએ? તો કે આપણે ડાયરેક્ટ ભીડવું ન જોઈએ. આપણે જે પણ વ્યવસ્થાપક હોઈએ એ કહેવું જોઈએ કે ભાઈ જરા આ ભાઈને લાઈનમાં ઊભા રાખો ને. આવી રીતે અમે 1 કલાકથી ઊભા છીએ, આવી રીતે ઊભા રહેશે એ કેવી રીતે ચાલશે? આ પ્રથમ ડગલું હોવું જોઈએ. પછી જ્યારે ખ્યાલ આવે કે આ ભાઈ ધ્યાન જ નથી રાખતા, એ ભાઈ કોઈ વસ્તુમાં બોલતા જ નથી, એને તો કોઈની હારે વ્યવહાર સાચવવો છે, બધારે બગાડવો નથી કોઈની હારે, આવું જે પણ આપણને નબળું દેખાય, પછી આપણે સેકન્ડ સ્ટેપ લઈએ છીએ કે ભાઈ તમે ધ્યાન આપો છો કે હું પોતે હાથમાં લઉં. એટલે આ આપણે એને વોર્ન કરીએ છીએ. એ પછીથી એ ભાઈની હજી પણ એ બાબતની અંદર ઉદાસીનતા દેખાય એટલે પછી આપણે ત્રીજું કામ એ કરીએ છીએ કે એ ભાઈને સમજાવવા છે કે જો ભાઈ, આ ભાઈએ તમને કીધું કે ન કીધું મને નથી ખબર, પણ ભાઈ અહીંયા જોઈ લો, આ લખેલું વાંચી લો, વ્યવસ્થા તંત્ર આ છે, તો તમે આવી રીતે વચ્ચે આવો એ ન ચાલે ભાઈ, તો પ્લીઝ તમે તમારી જગ્યાએ આવી જાઓ. સ્ટેપ નંબર 3. સ્ટેપ નંબર 4 કે જ્યારે એ ભાઈ હજી માનવા તૈયાર નથી, ત્યારે આપણે એમને કહીએ કે ભાઈ આ તો નહીં જ ચાલે. અને પછી આપણે શું કરીએ છીએ? કરવું જોઈએ કે આપણે આજુબાજુના કેટલાક લોકો એને પૂછવું જોઈએ કે ભાઈ તમને વાંધો નથી, હું એકલો કેમ બોલું છું? અને પછી એમાંના કેટલાક લોકો જે આપણી સાથે આવે એને આપણે કહીએ કે બધા એને સમજાવે કે ભાઈ તું પાછો આવી જા. આ બધું પત્યા પછીથી ટેકનિકલ સ્ટેપ આવે કે આપણે એને કમ્પેલ કરીએ કે ભાઈ તું અહીંયાથી તારે ખસવું જ પડશે, અને આપણે એને પાછળ લાવીને મૂકી દઈએ. આ એક મેનરિઝમ છે. ઉદય નિરોધ પ્રક્રિયા જે ભદ્રબાહુ સ્વામી કહે છે એ હવે આ સમજવા જેવી છે. જગતની અંદરમાં જે પણ વ્યવસ્થા તંત્ર છે એને સાચવવાનું કાર્ય એ લોક સ્વભાવ નામના જે તંત્ર છે એનું છે કે ભાઈ લોકનું છે. કોનું? તો કે કુદરતનું, પ્રકૃતિનું. કોઈ એક વ્યક્તિએ આપણી સાથે ખોટું કર્યું છે, તો આપણું કામ એ વ્યક્તિ સાથે તરત એને રિટર્નમાં ખોટું કરવાનું નથી. એ બહુ લાસ્ટ સ્ટેપ છે. સ્ટેપ બાય સ્ટેપ ક્રમબદ્ધ પર્યાય શું છે? તો કે આપણે પ્રકૃતિને કહીએ કે જુઓ ભાઈ આ ખોટું કર્યું છે અને આ મને નડે છે. પછી લેટ પ્રકૃતિ ડુ ઇટ. આપણે પ્રકૃતિમાં વિશ્વાસ રાખવો જોઈએ કે આ વ્યવસ્થાપક છે એ કરશે બરાબર. હવે એ પ્રકૃતિ જેટલો સમય આપણી પાસે માંગે છે એટલો સમય આપણે એને આપવો જોઈએ એને એક્ઝિક્યુટ કરવા માટે કે હા ભાઈ હું કરું છું, ઊભો રહે. કારણ કે પ્રકૃતિના પણ કેટલાક સનાતન નિયમો છે. તમે બોલ્યા ને થઈ જાય એવી રીતે ન હોય. કોઈ પણ વ્યવસ્થાપક એમ કે હા ભાઈ ઊભા રહો, હું કરું છું મારી રીતે, મને થોડો સમય આપો, આવું કે ને આપણે એને આપવો પણ પડે, કારણ કે એ અધિકારી છે, ઓથોરાઇઝ પર્સન છે. તો
એ એની પદ્ધતિ પ્રમાણે ચાલશે. પ્રકૃતિએ એક અબાધા કાળ નામનો સમય રાખ્યો છે. એમાં શું થાય તો કે જીવને એ પોતે કરેલી ભૂલ પછીથી એને સુધરવા માટેનો એક સમય આપે છે. એ એવું સ્ટ્રિક્ટ નથી કે તમે ખોટું કર્યું અને તરત જ એ અનાડી કોર્ટની જેમ તમને દંડિત કરી દે. ના, એને અબાધા કાળ નામનો એક સમય આપ્યો છે. કેટલા વર્ષનો? તો કે 100 વર્ષનો. 100 વર્ષની અંદરમાં તમે તમારી ભૂલને સુધારી લો, તમે એનો પ્રાયશ્ચિત કરી લો, કન્ફેસ કરો, કોઈ વ્યવસ્થિત વ્યક્તિ પાસે, ગુરુદેવ એટલે જ્ઞાની ગુરુ ભગવંતો કે ગીતાર્થો પાસે તમે તમારી ભૂલને સ્વીકારી લો, કરેક્ટ કરો. અથવા ખરેખર સમય છે અને અનુકૂળતા છે તો જેની સાથે જ ભૂલ થઈ છે એની હારે જ તમે ક્ષમા માંગી લો અને એને રિવર્ટ કરીને એને પ્રસન્ન કરી લો, અથવા એને એમાંથી બહાર કાઢી લો, એની અસરમાંથી. તો શું થશે તો કે તો એ 100 વર્ષની અંદરમાં થઈ ગયું તો એનું ફળ તમે નહીં ભોગવો. આ પ્રકૃતિનો નિયમ છે, આ વ્યવસ્થા તંત્ર છે. આપણે જેવી કોઈની ફરિયાદ કરીએ છીએ એટલે પ્રકૃતિનું કાર્ય આ છે કે એ ઓલાને સમય આપે છે કે ઓકે ભાઈ તું ઊભો રહે, 100 વર્ષનો સમય આપ, એને હું કરી લઉં. આપણી મોકાણે છે કે આપણું આયુષ્ય જ 100 વર્ષનું નથી. એટલે આપણે એમ કહીએ કે ભાઈ એમ થોડી હોય કંઈ યાર, તો હું ક્યારે કરીશ, મારી બધા ખોટું કરીને જીવશે ને હું ગુજરી જઈશ 100 વર્ષમાં, તો પછી મારે રાહ જોવાની. તો કે પ્રકૃતિનો નિયમ આ છે. ઉદય નિરોધ એટલે સૌથી પહેલો આ સ્વીકાર કે ઓથોરાઇઝ્ડ વ્યક્તિઓ, ઓથોરાઇઝ્ડ તંત્ર જ એક્ઝિક્યુટ કરશે કોઈ પણ ઘટનાને. મારી સાથે જે ખોટું થયું એનો દંડ હું નહીં આપું, એ આપશે. અધિકાર સૌથી પ્રથમ એનો છે. કાયદો હાથમાં નથી લેવાનો મારે. તો હું કોઈ પણ મારી સાથે થયેલી નબળી ઘટના જે મને નબળી લાગે છે એને હું પ્રકૃતિને કહી દઉં. પછી તો હું પ્રકૃતિના નિયમોને સમજું કે ભાઈ એનો અબાધાકાળનો સમય આ છે. કશાય પ્રમાણે, ક્રોધ પ્રમાણે, કર્મ પ્રમાણે એ આવી રીતે એને સજા આપે છે, એ હું સમજું. એની માટે મારે કર્મના સિદ્ધાંતોને સમજવા પડે. એ પછીથી અગર નથી થતું તો હું મારા કૂવામાં આવું. પણ એક સનાતન સત્ય છે કે આજ સુધી કુદરતે કોઈના પણ સારા કે ખરાબ કાર્યને ક્યારેય મિસ નથી કર્યું. આ કુદરત એટલી ન્યાયી છે કે એને કોઈ ભેદ નથી કર્યો. આ કુદરત એટલી ન્યાયી છે કે એણે એક પણ વ્યક્તિને ન બખ્શ્યો છે ન એને અભિનંદ્યો છે. એને ઓટોમેટાઇઝડ જે એક આખી તંત્ર હોય એ તંત્ર પ્રમાણે કામ કર્યું છે કે એ માણસ પોતે જ કરેલી ભૂલનો પોતે જ એનું ફળ ભોગવી લે છે, એને કોઈ સજા નથી આપતું. તો આ કુદરતી તંત્ર એ પરમ ન્યાયી છે. તો મારું પહેલું કામ એ છે કે હું એની પર ભરોસો રાખી અને એને મારા પ્રોબ્લેમ કહી દઉં. આ ઉદય નિરોધ છે. જેવું કોઈ પણ કશાયનો ઉદય થાય એવું તરત જ પ્રકૃતિ સાથે વાત કરવા બેસી જવાનું, આપણો બળાપો એને કાઢી નાખવાનો અને પછી એના પાલામાં બોલ નાખી દીધો. હવે એને એ સમય આપવાનો કે તું ભાઈ તારી રીતે જોઈ લેજે. એટલી ધીરજ ધરવાની જ, એટલી પેશન્સ રાખવાની જ, કારણ કે સનાતન સત્ય છે કે કોઈ દિવસ નિષ્ફળ નથી ગયું. એટલો વિશ્વાસ રાખવાનો જ. આ ઉદય નિરોધની પ્રક્રિયા છે. પ્રક્રિયા વિશે હજી કેટલીક આગળ વાતો એ ફરી આપણે જોશું. પણ દરેક કશાયની પાછળ આ ઉદય નિરોધ આપણે ઊભો કરવાનો છે. તો ક્રોધ, માન, માયા, લોભ પરિહરવું. આ પરિહરવા તરફની દિશામાં જશું. અટકવાની વાત નથી, પરિહરવાની વાત છે. વિશેષ વાતો ફરી આગળ આપણે કરશું. જીન આજ્ઞાવૃત્ત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસ્ત્રમ.